નમસ્કાર મિત્રો, આ જે પક્ષી દેખાય છે એ કાગડો છે અને ગઈકાલે લગભગ સાંજના 6:30 વાગ્યાના અરસાથી મારા ઘરે બેઠેલો છે. હવે આટલી નજીકથી તો મેં કાગડાને પહેલી જ વખત જોયો છે, કારણ કે કાગડો એટલું ચંચળ પ્રાણી છે કે તમારી નજીક ઊભો જ નહીં રહે. બહુ ચાલાક અને ચતુર હોય છે. પણ આ કાગડાનું બચ્ચું છે, આમ બહુ નાનું પણ નથી પણ ઉડી શકે એવું છે, છતાં પણ ઉડવા નથી માંગતું અને એને આ રીતે બેઠેલું જોયું છે. આજે આખી રાત પણ એ આ જ રીતે બેસી રહ્યું હતું આ જગ્યા ઉપર અને આજે સવારે પછી કંટાળીને મેં એને ઉડાડી મૂક્યું હતું તો સામે જઈ એને થાંભલા ઉપર બેસી ગયું હતું અને વરીને ઘરે આવતું હતું. કારણ શું છે ખબર નથી, પણ આ કાગડાનું બચ્ચું આમ પુખ્ત બચ્ચું છે, નાનું પણ નથી અને કંઈ કરતું પણ નથી કે ઉડતું પણ નથી. તો આ શું કારણ હશે એ કોમેન્ટ કરીને જણાવજો કે કાગડાનું આટલું મોટું બચ્ચું કેમ, આ કયા કારણથી આ એક જ જગ્યા ઉપર આખી રાત આજે મારા ઘર પાસે બેસી રહ્યું અને સવારે પણ અહીંથી ઉડવાનું નામ નહોતું લેતું. એટલે મેં પછી એને કંટાળીને ઉડાડી મૂક્યું તો વરીને પાછું ફરી આવીને ત્યાં જ બેસી ગયું હતું. પછી પાછું મેં એને ઉડાડી મૂક્યું તો સામે ઘરે જઈ એને બેસી ગયું. તો આ કાગડાના બચ્ચાનું બેસવાનું કારણ શું છે, કયા કારણથી આવ્યું હશે, કંઈ સમજ નથી પડતી અને એકદમ ઉડી શકે એવું બચ્ચું છે આમ તો, અને ઉડે પણ છે છતાં પણ અહીંયાથી ખસવા નથી માંગતું. એનું કંઈ કારણ સમજાતું નથી. તમને કંઈ વિચાર આવતો હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો. વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરીને જણાવજો.